નારોલથી વિશાલા તરફના શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આ બ્રિજનો એક બાજુનો રોડ 1 મહિના માટે બંધ કરાશે અને ટ્રાફિકને વિશાલાથી નારોલ તરફ જતા બ્રિજ પર ડાયવર્ઝન આપવામાં આવશે। 31 ડિસેમ્બર સુધી આ બ્રિજનું રિપેરિંગ ચાલશે, જેમાં બ્રિજની બંને તરફ ફૂટપાથ, પેરાફિટ અને રોડ સહિતની કામગીરી કરવામાં આવશે। ટ્રાફિક જોરદાર હતો પણ કામ જલ્દી થાય એ સારું કહેવાય, તો મુસાફરોને તકલીફ ના પડે આવવા જવામાં અને વર્તા કે જલ્દી કામ થઈ જાય સારું। સાંજ સવારનું તો બહુ ટ્રાફિક થાય, ટ્રાફિક તો લગભગ 1.5-2 કિલોમીટરનો ટ્રાફિક હોય છે, બહુ જોરદાર ટ્રાફિક હતો। 2 કિલોમીટરની અંદરમાં ટ્રાફિક હતો। અમારે માનો કે નારોલથી અહીં ક્રોસ કરવો હોય ને તો 1.5-2 કલાક થતો હતો। સીએનજી ભરે લગભગ 60-70 રૂપિયાનો સીએનજી ભરી જાય અને થકાન લાગે એ અલગ ટ્રાફિકમાં, કારણ કે આગળ સાધન હેડે જ નહીં અને રોકાતું જવાનું, એવી રીતે બહુ तकलीफ पड़े। 1 महीने तक बंद रहेगा तो हमको रोज आने जाने में तकलीफ ना हो, उस हिसाब से काम होना चाहिए। 1 महीने का टाइम दिया इन लोगों ने तो 1 महीने में जल्दी हो जावे तो जल्दी, वरना 1 महीने का अंदर हो जाना चाहिए। बहुत रात को गाड़ी निकल ही नहीं सकती, ऐसा ट्रैफिक पड़ जाता है। 1-1 घंटे तक तो लाइन में खड़ा रहना पड़ता है। फिर ये बंद था पहले भी, तब भी बहुत तकलीफ होती थी हमको। इस वजह से 1 महीने में पूरा हो जाए उस हिसाब से काम हो तो अब थोड़ा फावे आने जाने में, वरना फिर बहुत तकलीफ पड़े। વિશાલાથી નારોલ જતા શાસ્ત્રી બ્રિજનું સમારકામ પૂર્ણ થયા બાદ નારોલથી વિશાલા તરફના શાસ્ત્રી બ્રિજનું કામ જે છે તે હાથ ધરાવવાનું છે, કારણ કે આ બ્રિજ ઉપર જે ફૂટપાથની હાલત, રસ્તાની હાલત અને સાથે જે રેલિંગ, જે પેરાફિટ કહેવાય છે તેની હાલત ખરાબ બની છે। આ ખરાબ હાલતને સુધારવા માટે અને આ બ્રિજને સારો બનાવવા માટેની આ કામગીરી જે છે તે નજીકના દિવસોમાં હાથ ધરાવવાની છે અને જ્યારે આ કામ હાથ ધરાશે ત્યારે લગભગ 1 મહિના સુધી આ બ્રિજ જે છે તે વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવશે, કારણ કે જે પ્રકારે આ પેરાફિટ, આ રેલિંગ જોઈ શકાય છે, અહીંયા સળિયાઓ બહાર આવી ચૂક્યા છે, સિમેન્ટો ઉખડી ચૂક્યા છે અને આ બ્રિજનું સમારકામ કરવાને લઈને ચાલુ બ્રિજે આ કામ શક્ય ન હોવાથી આ બ્રિજ બંધ કરવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। અને જ્યારે આ બ્રિજ બંધ રહેશે ત્યારે આ સામેનો બ્રિજ કે જે વિશાલાથી નારોલ જાય છે, જેનું સમારકામ લગભગ 10 મહિના સુધી ચાલ્યું હતું, તે બ્રિજ ઉપર આ બંને તરફનો ટ્રાફિક જે છે તે ડાયવર્ઝન મૂકીને અહીંયા ડાયવર્ટ કરવામાં આવશે, જેથી કરીને વાહન ચાલકોને હાલાકી ન પડે। અને સાથે જ આ જ્યારે સમારકામ હાથ ધરાવવાનું છે આ બ્રિજનું, ત્યારે એજન્સીને પણ સૂચના આપવામાં આવી છે કે ઝડપી કામગીરી પૂર્ણ થાય અને લગભગ 31 ડિસેમ્બર સુધી આ કામગીરી પૂર્ણ થાય તે પ્રકારે એક આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને નવું વર્ષ ત્યારે લોકોને હાલાકી ના પડે, જલ્દી કામ પૂર્ણ થાય અને વાહન ચાલકોને, સ્થાનિકોને અહીંયા સુવિધા મળી રહે। કેમેરામેન અજય પટેલ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।